નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 14 આપત્તિ વ્યવસ્થાપનના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? ઓપ્શન અ હુલ્લડ, બી આગ, સી પૂર, ડી બોમ્બ વિસ્ફોટ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી પૂર. 2. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? ઓપ્શન એ ભૂકંપ, ઓપ્શન બી બોમ્બ વિસ્ફોટ, ઓપ્શન સી વાવાઝોડું, ઓપ્શન ડી તીડ પ્રકોપ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બોમ્બ વિસ્ફોટ. 3. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? ઓપ્શન એ આગ, ઓપ્શન બી ઔદ્યોગિક અકસ્માત, ઓપ્શન સી હુલ્લડ, ઓપ્શન ડી ભૂકંપ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ભૂકંપ. 4. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? ઓપ્શન એ ઔદ્યોગિક અકસ્માત, ઓપ્શન બી આગ, ઓપ્શન સી હુલ્લડ, ઓપ્શન ડી સુનામી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સુનામી. 5. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? ઓપ્શન એ આગ, ઓપ્શન બી મહામારી, ઓપ્શન સી ભૂકંપ, ઓપ્શન ડી દાવાનળ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ આગ. 6. નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? ઓપ્શન એ ભૂકંપ, ઓપ્શન બી દાવાનળ, ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માત, ઓપ્શન ડી સુનામી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માત. 7. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? ઓપ્શન એ ભૂકંપ, ઓપ્શન બી દાવાનળ, ઓપ્શન સી વાવાઝોડું, ઓપ્શન ડી જ્વાળામુખી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી વાવાઝોડું. 8. પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે? ઓપ્શન એ વાવાઝોડું, ઓપ્શન બી પૂર, ઓપ્શન સી ભૂકંપ, ઓપ્શન ડી તીડ પ્રકોપ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભૂકંપ. 9. પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે? ઓપ્શન એ પૂર, ઓપ્શન બી તીડ પ્રકોપ, ઓપ્શન સી સુનામી, ઓપ્શન ડી ભૂસ્ખલન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ભૂસ્ખલન. 10. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? ઓપ્શન એ મહામારી, ઓપ્શન બી ભૂકંપ, ઓપ્શન સી જ્વાળામુખી, ઓપ્શન ડી દાવાનળ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ મહામારી. 11. દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? ઓપ્શન એ કુદરત, ઓપ્શન બી માનવ પ્રવૃત્તિ, ઓપ્શન સી સરકાર, ઓપ્શન ડી વન્યજીવો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી માનવ પ્રવૃત્તિ. 12. નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે? ઓપ્શન એ પૂરને લીધે, ઓપ્શન બી સુનામીને લીધે, ઓપ્શન સી ભૂસ્ખલનને લીધે અને ઓપ્શન ડી તીડ પ્રકોપને લીધે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભૂસ્ખલનને લીધે. 13. ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉં અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? ઓપ્શન એ ભૂકંપનો, ઓપ્શન બી તીડ પ્રકોપનો, ઓપ્શન સી વાવાઝોડાનો, ઓપ્શન ડી ભૂસ્ખલનનો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ભૂસ્ખલનનો. 14. ગુજરાતમાં અંબાજી દાંતા વિસ્તારમાં કઈ ઘટના જવલ્લે જ બને છે? ઓપ્શન એ ભૂસ્ખલન, ઓપ્શન બી સુનામી, ઓપ્શન ડી તીડ પ્રકોપ, ઓપ્શન ડી જ્વાળામુખી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ભૂસ્ખલન. 15. ગુજરાતમાં સાપુતારામાં કઈ ઘટના જવલ્લે જ બને છે? ઓપ્શન એ ઔદ્યોગિક અકસ્માત, ઓપ્શન બી ભૂસ્ખલન, ઓપ્શન સી તીડ પ્રકોપ, ઓપ્શન ડી સુનામી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ભૂસ્ખલન. 16. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? ઓપ્શન એ ઇબોલા, ઓપ્શન બી પ્લેગ, ઓપ્શન સી મલેરિયા, ઓપ્શન ડી કોલેરા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ઇબોલા. 17. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
ઓપ્શન એ ટાઇફોઇડ, ઓપ્શન બી મલેરિયા, ઓપ્શન સી કોલેરા અને ઓપ્શન ડી કોરોના. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કોરોના. 18. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? ઓપ્શન એ મલેરિયા, ઓપ્શન બી પ્લેગ, ઓપ્શન સી સ્વાઇન ફ્લૂ, ઓપ્શન ડી કોલેરા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સ્વાઇન ફ્લૂ. 19. નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે? ઓપ્શન એ દાવાનળથી, ઓપ્શન બી ભૂસ્ખલનથી, ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માતથી અને ઓપ્શન ડી તીડ પ્રકોપથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માતથી. પ્રશ્ન 2 જોઈશું. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે, તો કુદરતી આપત્તિ. 2. વાવાઝોડું એ પૂર્વ આગાહી કરી શકાય એવી ખાલી જગ્યા આપત્તિ છે, તો કુદરતી આપત્તિ. 3. દાવાનળ એ પૂર્વ આગાહી શક્ય નથી એવી ખાલી જગ્યા આપત્તિ છે, તો કુદરતી. 4. હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે, તો માનવ સર્જિત. 5. ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ છે, તો કુદરતી. 6. જે ક્ષેત્રમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની ખાલી જગ્યા સમતુલા જોખમાય છે, તો પર્યાવરણીય. 7. ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો ભૂસ્ખલન કહે છે. 8. તીડના માથા પર ખાલી જગ્યા જેવા બે વાળ હોય છે, તો એન્ટેના જેવા. 9. પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે રણતીડ ખાલી જગ્યા તીડ તરીકે પણ ઓળખાય છે, તો ખાવધરા તીડ તરીકે. 10. ઈસવીસન ખાલી જગ્યામાં ફાટી નીકળેલા કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે, તો 2020માં. 11. જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ખાલી જગ્યાનું ઘડતર થતાં વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે, તો ઝેરો ગેસનું. પ્રશ્ન 3 જોઈશું. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. ભૂકંપ એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે, તો આ વિધાન ખોટું છે. 2. પૂર એ કુદરતી આપત્તિ છે, તો આ વિધાન સાચું છે. 3. સુનામી એક માનવ સર્જિત આપત્તિ છે, તો આ વિધાન ખોટું છે. 4. મહામારી જેવી આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી, તો આ વિધાન પણ સાચું છે. 5. હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે, તો આ વિધાન સાચું છે. 6. સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ છે, તો આ વિધાન સાચું છે. 7. તીડ રાત્રિ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે, તો આ વિધાન ખોટું છે. 8. ગુજરાતમાં આક્રમણ કરતા તીડ રણતીડ નામે ઓળખાય છે, તો આ વિધાન સાચું છે. 9. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOની મહામારીની પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપે છે, તો આ વિધાન સાચું છે. 10. ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ઘડતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ, તો આ વિધાન સાચું છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. તો વિભાગ અમાં 1 કુદરતી આપત્તિ, તો એના સામે આવશે નંબર 2 દાવાનળ. 2 માનવ સર્જિત આપત્તિ, તો ઔદ્યોગિક અકસ્માત. 3 દાવાનળના બનાવો, તો હિમાલયના ઢોળાવ પરના જંગલોમાં. અને 4 ભૂસ્ખલનનું કારણ, તો ભૂસ્ખલનનું કારણ પર્વતો કાપી બનાવવામાં આવતા માર્ગો. 2 ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર, તો ઈડર સાબરકાંઠા. 2 તીડથી અસર પામનાર રાજ્ય, તો ગુજરાત. 3 વિષાણુજન્ય રોગ, તો કોરોના. અને 4 ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, તો એ ઔદ્યોગિક અકસ્માત. આગળ જોઈશું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. કુદરતી આપત્તિ કોને કહેવાય? તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય. 2. કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે કુદરતી આપત્તિઓ છે. 3. માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે? તો આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે માનવ સર્જિત આપત્તિ છે. પ્રશ્ન 4. પૂર્વ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
તો પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, મહામારી વગેરે પૂર્વ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. 5. આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે આગાહી કરી ન શકાય એવી કુદરતી આપત્તિઓ છે. પ્રશ્ન 6. દાવાનળ કોને કહેવાય? તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય છે. 7. આપણા દેશના કયા જંગલોમાં આગના બનાવો નોંધાયા છે? તો આપણા દેશના હિમાલયના ઢોળાવ પરના જંગલોમાં અને દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે. પ્રશ્ન 8. ભૂસ્ખલન એટલે શું? તો ભૂમિ ધસી પડવાની ઘટનાને ભૂસ્ખલન કહે છે. પ્રશ્ન 9. ભૂસ્ખલનની ઘટનાઓ કયા કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તો ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. પ્રશ્ન 10. ગુજરાતમાં કયા કયા સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ જવલ્લે જ બને છે? તો ડાંગ જિલ્લામાં, સાપુતારા, સાબરકાંઠા જિલ્લામાં ઈડર, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી, દાંતા વગેરે સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ જવલ્લે જ બને છે. 11. ગુજરાતમાં આક્રમણ કરતા તીડની પ્રજાતિ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં ગુજરાતમાં આક્રમણ કરતા તીડની પ્રજાતિ જોવા મળે છે. પ્રશ્ન 12. કયા કારણે રણતીડ ખાવધરા તીડ તરીકે ઓળખાય છે? તો પોતાના વજન જેટલું ખાવાની ટેવને કારણે રણતીડ ખાવધરા તીડ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 13. ખેડૂતો તીડને ખેતરમાં ઉતરતા અટકાવવા માટે શું કરે છે? તો ઢોલ નગારા કે થાળીઓ વગાડે છે તેમજ મોટા અવાજો કરે છે. પ્રશ્ન 14. ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો કયા કયા છે? તો ગુજરાત અને રાજસ્થાન તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. પ્રશ્ન 15. મહામારીની પરિસ્થિતિ એટલે શું? તો ખૂબ વ્યાપક વિસ્તારોમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. 16. વિષાણુજન્ય રોગો કયા કયા છે? તો ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના વગેરે વિષાણુજન્ય રોગો છે. પ્રશ્ન 17. વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા શી છે? તો સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે તેમજ તેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામે છે. પ્રશ્ન 18. ઔદ્યોગિક એકમોમાં અકસ્માત થવાની સંભાવના ક્યારે રહે છે? તો ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે ઔદ્યોગિક એકમોમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? અથવા તો દાવાનળ માટેના કારણો જણાવો. 4 મુદ્દા લખવાના છે આપણે. તો 1. જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇનમાં અકસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે. બીજું કારણ, જંગલમાં વીજળી પડવાથી દાવાનળ ફાટી નીકળે છે. ત્રીજું કારણ, સૂકી હવા અને સળગી જાય તેવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે. અને ચોથું કારણ, પાનખર ઋતુમાં જંગલોમાં એકઠા થયેલા સૂકા પાંદડા અને સૂકું ઘાસ આગમાં ઈંધણનું કામ કરે છે. પ્રશ્ન 2. જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? એના પણ 5 મુદ્દા લખવાના છે. તો જંગલ વિસ્તારમાં વન વિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું. પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રોમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી. વન વિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપવી. વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી. અને જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી ચીજવસ્તુઓ ફોડવી નહીં. પ્રશ્ન 3. ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે? તો ભૂકંપને લીધે પૃથ્વી સપાટી પર થતી આકસ્મિક ઘૂંવરી, વાદળ ફાટવાની ઘટના, નદીના પૂર જેવી કુદરતી આપત્તિની અસર રૂપે, પર્વતીય વિસ્તારોમાં દારૂગોળો ફોડીને કરતા ખનિજોની ખનન પ્રવૃત્તિ, પર્વતો કાપીને બનાવાતા માર્ગો અને કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ કરવાથી. પ્રશ્ન 4 જોઈશું. મહામારીથી બચવાના ઉપાયો જણાવો અથવા તો વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો. 3 મુદ્દા લખવા.
તો મહામારીમાં વ્યાપેલા રોગથી લોકોને બચાવવા વર્તમાનપત્રો, ચોપાનિયા, ભીંતપત્રો, રેડિયો, ટીવી વગેરે માધ્યમો દ્વારા રોગના લક્ષણો, બચાવ માટેના ઉપચારો વગેરેથી માહિતગાર કરવા, રોગથી સંક્રમિત થયેલી વ્યક્તિઓની સારવાર માટે હોસ્પિટલોમાં અલગ વોર્ડની વ્યવસ્થા કરવી, વિશ્વ આરોગ્ય સંસ્થાઓ વિષાણુજન્ય રોગને અટકાવવા આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ પગલાં લેવા. પ્રશ્ન 5. ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો. તો ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમય અને ઉત્પાદનમાં વપરાતો સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માતની સંભાવના રહેલ છે. જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ઘોળતર, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ, રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ. પ્રશ્ન 6. આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. આમાં પણ આપણે 3 મુદ્દા લખવાના છે. તો આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે, નાશ પામે છે. એ મિલકતોનું ફરીથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. પ્રશ્ન 7. ટૂંક નોંધ લખો. તીડનો પ્રકોપ. તો તીડ પ્રકોપ એક જૈવિક આપત્તિ છે. તીડ એ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તેની અંદાજિત 1100 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે. તે એક ઝુંડમાં લાખોની સંખ્યામાં હોય છે. તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ જેટલી હોય છે. તેના પાછળના 2 પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે. તેના માથા ઉપર એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં આક્રમણ કરતા તીડ રણતીડના નામે ઓળખાય છે. તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં જોવા મળે છે. પુખ્ત થતાં તે રેતીમાં ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડે છે અને રાત્રિ દરમિયાન કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે. જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિના પાંદડાને સફાચટ કરી મૂકે છે. પરિણામે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.